નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી અંતર્ગત આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે મળવાનો આજનો ઉદ્દેશ્ય જે છે એક ભરતીના સમાચાર સાથે. બેકગ્રાઉન્ડમાં તમે જુઓ છો કે વીએમસી દ્વારા જે છે એક ભરતીની જાહેરાત રજૂ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 2300 કરતાં વધુ ભરતીઓ જે છે એ જાહેરાત કરવામાં આવી છે. એક વસ્તુની આપણે સૌને ખ્યાલ છે કે વર્ષ 2025નું વર્ષ ભરતીઓનું વર્ષ છે. જીપીએસસી ક્લાસ 3 અંતર્ગત અલગ અલગ ભરતીઓ ઉપર સૌનું ધ્યાન છે, ત્યારે આ પ્રકારની ભરતી આપણાથી મિસ ન થઈ જાય એ ખાસ ધ્યાને રાખવાનું છે. આ પ્રકારના સમાચાર આપણને સૌને આજે પ્રાપ્ત થયા. તમે ઘણી જગ્યાએ વાંચ્યું પણ હશે કે વડોદરા દ્વારા લગભગ 2300 કરતાં વધુ ભરતીઓ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 2016 પછી કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ નથી, એવા સમાચાર આપણી પાસે આવે છે. તમને ખ્યાલ છે કે 200 કે 300ની ભરતી હોય જીપીએસસીમાં, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અંતર્ગત 300ની ભરતી હોય ને, જે હમણાં ગઈ 20 નંબરની એક્ઝામ, એ ભરતી બહુ વિશાળ ભરતી માનવામાં આવે છે. જ્યાં પોસ્ટ કેટલી હોય છે? 300. આ ભરતીને બહુ વિશાળ ભરતી કહેવામાં આવે છે. અહીંયા તમારી સામે 2300ની ભરતી છે, એ પણ વીએમસી અંતર્ગત છે. તો આવી ભરતી જે છે આપણે મિસ ન થાય એનું ખાસ ધ્યાન રાખશું. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે દોસ્તો કે નવું જે ભરતી બોર્ડ છે એને આ ભરતી જે છે એ હાથ ધરી છે. એનો મતલબ કે બહુ જલ્દીના સમયગાળામાં આ ભરતી આપણી સામે આવશે. તમને પૂરતો સમય નહીં મળે, ઊંઘતા ઝડપાવાના ચાન્સ આ ભરતીમાં વધારે છે. એટલે ઘણા બધા ઉમેદવારોએ અત્યારથી સજાગ થઈ જવાનું છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ, મુખ્યત્વે 2 પ્રકારના વિદ્યાર્થી હોય. એક વિદ્યાર્થી તૈયારી ચાલુ કરશે વેલ એડવાન્સમાં, પ્રોએક્ટિવ મેનર સાથે. એને ખ્યાલ હશે કે મારે સપ્ટેમ્બરમાં એક્ઝામ છે, તો અત્યારથી મારું રિવિઝન તૈયાર હોય. સપ્ટેમ્બર આવ્યા પહેલાં મારું રિવિઝન થઈ ગયું હોય. અને એક વિદ્યાર્થી હોય જે ભરતીનું ફોર્મ ભરશે, પહેલાં ભરતીની તારીખ જોશે કે આવનારી 10 તારીખે એક્ઝામ છે, પછી પોતાનું પ્લાનિંગ ચાલુ કરશે. તો આપણે અહીંયા એ કેટેગરીના વિદ્યાર્થી થવાનું છે. આપણી સામે જ્યારે આ સમાચાર આવી ગયા છે તો આપણે આપણી ઊંઘ ઉડાડી લેવાની છે, આપણે આપણી આળસ દૂર કરી નાખવાની છે અને તૈયાર થઈ જવાનું છે. કેટલીક ડિટેલ જોઈએ આપણે અત્યારની ભરતીની. તો આમાં કેવા પ્રકારની ભરતીઓ છે? વર્તમાનમાં જે ભરતીઓ છે દોસ્તો, 831 ભરતીની કઈ કઈ જોગવાઈઓ, કઈ કઈ પદ ઉપર હશે, એવી બધી ઇન્ફોર્મેશન આપણને મળી છે. 525 રેવન્યુ ભરતી. જેટલા વિદ્યાર્થીઓ સીસીના એ બી ગ્રુપમાં ફસાયેલા છે, જીપીએસસીની મેઇન્સ પ્રિલિમ ચક્કરમાં છે, એમનું ધ્યાન અહીંયા પણ હોવું જોઈએ. 525 જેટલા રેવન્યુ ક્લાર્ક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે. 300 જુનિયર ક્લાર્ક. આ લગભગ 825 તો ક્લર્કની ભરતી છે. બહુ ચોંકાવનારી વાત અહીંયા છે. 1-2 મહિનામાં આવો ઉલ્લેખ આપણી સામે આવ્યો છે. 1-2 મહિનામાં એટલે વર્તમાનમાં જાન્યુઆરી છે, માર્ચમાં તમારી સામે એક્ઝામ હશે. આટલી શોર્ટ ડ્યુરેશનમાં ફોર્મ ભરાવાની તૈયારી બધી થઈ ગઈ હશે, તમારી સામે સીધી માર્ચમાં પેપર આવી જશે. એનો મતલબ કે માર્ચ પહેલા તમારું રિવિઝન પૂરું થઈ ગયું હોવું જોઈએ. સામે 66 જેટલા એન્જિનિયરોની 3 મહિનામાં ભરતી થશે. ચીફ ફાયર ઓફિસર, ટીડીઓ, આ ઉપરાંત પણ ઘણી બધી પોસ્ટનો એમાં ઉલ્લેખ છે. સિટી એન્જિનિયર, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર, 80 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં, 62 મેડિકલ ઓફિસર છે. તો આ સ્પેશિયલાઇઝ પોસ્ટ પણ અહીંયા છે. 72 જેટલી એમપીએચડબલ્યુ, 72 જેટલી નર્સ, 70 પ્યુન, 70 સિક્યુરિટી ગાર્ડ. આ તમામે તમામ મળીને લગભગ 2300 જેટલી ભરતીઓનો કાર્યક્રમ એક જાહેર થયો છે. તો આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણું ફાઇનલ નામ રજીસ્ટર કરવા માટે 2-3 મહિનામાં કાંઈક એવું કામ કરી લેવું જોઈએ કે જેથી કરીને એ પીડીએફ આવે, એ પીડીએફમાં આપણું નામ હોય. એવી તૈયારી આપણી પાસે હોવી જોઈએ. એટલે ઘણા બધા લોકો અત્યારે ઘણા બધા રૂટીનમાં ફસાયેલા હશે. ઘણા બધા પીએસઆઈની રનિંગમાં જશે, કોન્સ્ટેબલની રનિંગમાં જશે. આ બધાની બાજુમાં આ ભરતી ઉપર ધ્યાન બહુ ઓછા લોકોનું હશે. એટલે આ એક ગોલ્ડન ચાન્સ કહેવાય જેવા વિદ્યાર્થીઓ માટે જે ક્યાંક ને ક્યાંક ભરતી મિસ કરી રહ્યા છે. આવી ભરતીને બિલકુલ પણ આપણે અવગણવી ના જોઈએ અને ટો ઉપર રહીને આપણી તૈયારી પૂર્ણ કરી હોવી જોઈએ. તો ચોક્કસપણે આ ભરતીમાં તમે જે છે એ સફળતા પ્રાપ્ત કરશો. બીજી એક મહત્વપૂર્ણ બાબત, 20 તારીખના વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા જનરલ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે ક્લાસ 3ની. આનો પણ એક ઉદ્દેશ્ય એ છે કે તમને એ ભરતી સુધી જે છે એ એકદમ તૈયાર કરી શકાય. બીજી વાત, આમાં તમને લાભ મેળવવા માટે 16 જાન્યુઆરી 2025 સુધીમાં જો તમે એડમિશન લ્યો છો તો ફી હશે તમારી ₹25,000. કઈ કઈ માહિતી અથવા તો કેવી કેવી ફેસિલિટી તમને આ બેચમાં પ્રાપ્ત થશે? સંપૂર્ણ અભ્યાસક્રમનું સચોટ માર્ગદર્શન, સાથે સાથે ડેઇલી વીકલી ટેસ્ટ. એવું કહેવામાં આવે છે કે તમારું જીવન જો નિરીક્ષણ નથી, પરીક્ષણ નથી તો વ્યર્થ છે. પરીક્ષણ વગરનું જીવન જીવાલાયક ના હોય. કસોટી ના દેતા હોય ને તો તમને તમારા પરફોર્મન્સનું કોઈ ખ્યાલ ના હોય કે કયા લેવલ સુધી તમે તૈયાર છો. તો તમારું સચોટ પરીક્ષણ થાય એના માટે ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટનું અહીંયા આયોજન સતત થતું રહેશે.
દરેક વિદ્યાર્થીનું પર્સનલ કાઉન્સિલિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારીની મિડ તૈયારીમાં ઘણા બધા પ્રશ્નો અનુભવતા હોય છે કે સાહેબ કઈ રીતે તૈયારી કરવી, હવે સિલેબસ કવર કઈ રીતે કરવું, રિવિઝનની સ્પીડ કઈ રાખવી, કયા સબ્જેક્ટ ઉપર કયો ભારાંશ આપવો, આવા તમામ પ્રશ્નોનો જવાબ તમને અહીંયા મળશે. ફૂલ સિલેબસ મોક ટેસ્ટ પણ સમાવેશ છે. જૂના વિદ્યાર્થીઓ માટે આપણે વિશેષ ડિસ્કાઉન્ટ પણ રાખેલું છે અને નિઃશુલ્ક લાઇબ્રેરીની સુવિધા છે. આ હતી સંપૂર્ણ વિગત. તો તમારે હવે શું કરવું જોઈએ? જો પાણી આવે એના પહેલાં પાળ બાંધી રાખવી જરૂર છે, કારણ કે વરસાદ આવે, પૂર આવી જાય ને પછી તમે જો છો પાળ બાંધવાનો પ્રયાસ કરશો તો બહુ મુશ્કેલી ઊભી થઈ જશે. એટલે પાણી આવે એના પહેલાં પાળ બાંધી રાખો. આવો પ્રકારનું મોડલ અપનાવવું. સાથે સાથે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે આપણે મોઢું ધોવા નહીં જઈએ. આવી કહેવતો આપણા બધા લોકોમાં ફેમસ છે, આપણને ખ્યાલ છે. આ વીએમસી જે છે એ લક્ષ્મીનો જ ચાંદલો છે. વીએમસી માટે જો તમે તૈયાર હોય, 3 મહિનાની તૈયારી કરવા માટે જો તમે સખત મહેનત કરવા માટે તૈયાર હોય તો તમારા જીવનભરની સુરક્ષા વીએમસી આપવા માટે તૈયાર છે. તો આવી એક ગોલ્ડન ચાન્સ આપણી પાસે છે, તો આપણે એને બિલકુલ પણ મિસ નહીં કરીએ. વધારાની તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી હોય તો 7575061818 ઉપર કોન્ટેક્ટ કરી શકો અને તમારી સમસ્યાઓનું સમાધાન કરશો. મળીએ છીએ જલ્દી. થેન્ક યુ. જય હિન્દ.